મહાદેવર જય શ્રી કૃષ્ણ. જેઠ સુદ એકમ તારીખ 17/5/2026ના દિવસે પુરુષોત્તમ માસનો પ્રારંભ થાય છે. પુરુષોત્તમ મહિનો, તે મહિનાની અંદર જપ તપ પૂજાપાઠ કરવાથી, દાન પુણ્ય કરવાથી અનેક ગણું ફળ છે એ પ્રાપ્ત થાય છે. હવે દરેકને એવું હોય છે કે પુરુષોત્તમ મહિનામાં કયું કર્મ થાય અને કયું કાર્ય ન થાય. તો પુરુષોત્તમ મહિનાની અંદર વિવાહ છે, લગ્ન છે, વાસ્તુ છે, સગાઈ છે, ત્યાર પછી નવું ઓપનિંગ છે, કોઈ પણ વાહનની ખરીદી છે, નવી વસ્તુ છે લેવી છે, તો એ પુરુષોત્તમ માસમાં લઈ શકાય નહીં. હવે કઈ વસ્તુ કરવાથી, કઈ પૂજાપાઠ કરવાથી ફળ ઉત્તમ પ્રાપ્ત થાય? તો કે કાલસર્પ યોગની વિધિ છે, ગ્રહણ યોગ છે, નક્ષત્ર શાંતિ છે, ત્યાર પછી ગ્રહોનું વિધાન છે, ગ્રહોનો જપ તપ છે, અભિષેક છે, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ છે. આ દરેક વસ્તુ છે એ થઈ શકે છે. પુરુષોત્તમ માસની અંદર દાન પુણ્ય કરવાથી અનેક ગણું ફળ છે ને એ પ્રાપ્ત થાય છે. જે એક વર્ષ સુધી પૂજાપાઠ જપ તપ કરવાથી જે ફળ નથી મળતું, એ એક મહિનો ભગવાનનું નામ લેવાથી, જપ તપ કરવાથી, વ્રત કરવાથી, એકટાણા ઉપવાસ કરવાથી એ ફળ છે એ પ્રાપ્ત થાય છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. મહાદેવર જય શ્રી કૃષ્ણ.